શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર આપની ભક્તિ ચેનલ ખીમજી કાચરિયા. પુરુષોત્તમ માસ મહાત્મયની આ પવિત્ર કથા શ્રેણીના ગઈકાલના 25મા ભાગમાં આપણે રાણી સુદેવડીની કથા અને સ્ત્રીઓના વ્રતની દિવ્ય શક્તિ વિશે સાંભળ્યું. આજના આ પરમ આનંદદાયક 26મા ભાગમાં હું તમને ભગવાન શ્રી કૃષ્ણની વ્રજલીલા સાથે જોડાયેલી એક અતિ મધુર અને નવી પૌરાણિક વાર્તા સંભળાવવા જઈ રહ્યો છું. આજે આપણે સાંભળીશું ગોકુળના એક ચતુર અને ભોળા ગોવાળિયાની કથા, જેણે પવિત્ર પુરુષોત્તમ માસમાં પ્રભુ સાથે એવી રમત રમી કે સાક્ષાત દ્વારકાધીશ પણ તેના પ્રેમમાં બંધાઈ ગયા. તો ચાલો શ્રદ્ધાપૂર્વક સાંભળીએ આજની આ લીલામય વાર્તા. દ્વાપર યુગની આ પાવન વાત છે. પવિત્ર વ્રજભૂમિમાં સુબલ નામનો એક બહુ જ ભોળો અને ગરીબ ગોવાળિયો રહેતો હતો. તે રોજ સવારે ગાયો ચરાવવા માટે યમુનાજીના કિનારે અને કદમના વૃક્ષોની છાયામાં જતો હતો. સુબલ ભણ્યો નહોતો. તેને કોઈ મોટા વ્રત તપના નિયમની ખબર નહોતી, પણ તેનું હૃદય કાચ જેવું સાફ હતું. તે ભગવાન શ્રી કૃષ્ણને પોતાના સખા એટલે કે પાક્કા મિત્ર માનતો હતો. તે જ્યારે પણ ગાયો ચરાવતો ત્યારે મુખમાંથી ગોપાલના ગીતો ગાતો અને વનમાંથી મળતા મીઠા બોર કે ફળો પહેલાં કાનજીને અર્પણ કરતો અને પછી જ પોતે ખાતો. તેનો આખો સંસાર બસ શ્યામમય હતો. એકવાર પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો. ગોકુળ અને મથુરાના મોટા વિદ્વાનો નદી કિનારે કથાઓ કરી રહ્યા હતા અને કઠોર નિયમો પાળી રહ્યા હતા. સુબલે એક બ્રાહ્મણના મુખેથી સાંભળ્યું કે આ મહિનામાં ભગવાન પુરુષોત્તમને જે ગાયનું દૂધ અને માખણનો ભોગ ધરાવે છે, પ્રભુ તેના પર સાક્ષાત પ્રસન્ન થાય છે. સુબલે મનોમન એક ચતુર વિચાર કર્યો. તેની પાસે એક બહુ જ વહાલી ગાય હતી. તેણે સંકલ્પ કર્યો કે હું આખો મહિનો મારી ગાયનું સૌથી ઉત્તમ તાજું માખણ એક માટીની નાની મટકીમાં ભેગું કરીશ અને આ મધુર પુરુષોત્તમ માસના છેલ્લે દિવસે મારા વહાલા નંદલાલને આખા મહિનાની ભક્તિના પ્રતીક રૂપે અર્પણ કરીશ. તે રોજ માખણ કાઢતો અને શ્રી કૃષ્ણની મૂર્તિ સામે આંખો બંધ કરીને પ્રેમથી પ્રાર્થના કરતો. જ્યારે પુરુષોત્તમ માસનો છેલ્લો પવિત્ર દિવસ આવ્યો ત્યારે સુબલ માખણની એ પવિત્ર મટકી માથે મૂકીને દોડતો દોડતો પ્રભુના મંદિર તરફ જઈ રહ્યો હતો. બરાબર એ જ સમયે રસ્તામાં એક અદ્ભુત લીલા થઈ. સાક્ષાત પ્રભુ શ્રી કૃષ્ણ એક નાના બાળકનું રૂપ ધારણ કરીને કદમના વૃક્ષ પાછળથી પ્રગટ થયા અને સુબલનો હાથ પકડી લીધો. બાળ સ્વરૂપ પ્રભુએ હસીને કહ્યું, અરે સુબલ, આ મટકીમાં શું છે? મને બહુ ભૂખ લાગી છે, મને આપને.
સુબલે પેલા બાળકની આંખોમાં જોયું તો તેને સાક્ષાત પોતાના આરાધ્ય દેવના દર્શન થયા. તે સમજી ગયો કે મારો કાનજી પોતે મારું વ્રત સફળ કરવા માટે આવ્યો છે. સુબલે રડતા રડતા બધું જ માખણ પ્રભુના મુખમાં મૂકી દીધું. પ્રભુએ માખણ ખાધું અને પોતાના અસલી ચતુર્ભુજ શ્યામ સુંદર સ્વરૂપમાં પ્રગટ થઈ ગયા. ભગવાને સુબલને ગળે લગાવ્યો અને કહ્યું, હે સખા, આ પુરુષોત્તમ માસમાં તારા આ પ્રેમભર્યા માખણના ભોગથી હું કરોડો યજ્ઞો કરતાં પણ વધુ તૃપ્ત થયો છું. પ્રભુએ ગોવાળિયાને હંમેશા પોતાની સાથે ગોલોક ધામમાં રહેવાનું અમર વરદાન આપ્યું. તો શ્રોતા મિત્રો, ચતુર ગોવાળિયા સુબલની આ મધુર વાર્તા આપણને સમજાવે છે કે ભગવાનને મેળવવા માટે કોઈ કઠિન જ્ઞાનની જરૂર નથી, બસ એક ભોળા અને પવિત્ર પ્રેમની જરૂર છે. પુરુષોત્તમ માસ એ પ્રેમ અને સમર્પણનો મહિનો છે. જો આપણે પણ સુબલની જેમ આપણું સર્વસ્વ પ્રભુના ચરણોમાં ધરી દઈએ તો ઠાકોરજી આપણો હાથ ક્યારેય નથી છોડતા. તો આ રીતે પુરુષોત્તમ માસ મહાત્મ્યનો 26મો ભાગ અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે 27મા ભાગમાં આપણે પુરુષોત્તમ માસની વધુ એક અદ્ભુત પૌરાણિક વાર્તા કૃપાળુ વણિક ધનંજય અને લક્ષ્મીજીની અસીમ કૃપા વિશે જાણીશું. જો પ્રભુ શ્રી કૃષ્ણની આ મધુર લીલા વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો. રોજ આવી પાવન પૌરાણિક વાર્તાઓ સાંભળવા માટે તમારી ચેનલ ખીમજી કાચરિયા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુ દેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.